આ પહેલ એવા મહત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે. એલાઇટ હેમેટ ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર ક્રીના પટેલ અને મેડિકલ ઓફિસર ડોક્ટર સાગર ઘોઘારી અને ડોક્ટર કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ દરેકે જણાવ્યું હતું કે નિવારણ અવેરનેસથી શરૂ થાય છે અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે. ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે. આંકડા દર્શાવે છે કે દર કલાકે 5 લોકોના મોત થાય છે. અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં જ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં આ કેમ્પેઇન એક સરળ છતાં જીવન રક્ષક સંદેશની હિમાયત કરે છે. દર મહિને 2 મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે. ભારતમાં દર વર્ષે હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાય છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે આમાંથી લગભગ 60-70% દર્દીઓનું નિદાન થાય છે, જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે. આ લોન્ચિંગ પ્રસંગે બોલતા સુરતના એલાઇટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું કે આપણે ઘણીવાર કિંમતી સમય ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે લોકોને ખ્યાલ નથી હોતો કે કેન્સર મોઢામાં એક નાના પેચથી શરૂ થઈ શકે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય તેને બદલવાનો છે. જો દર મહિને 2 મિનિટ માટે તમારા મોંની તપાસ કરવાથી કેન્સરને વહેલા શોધી કાઢવામાં મદદ મળી શકે છે, તો તે ફક્ત એક આદત નહીં પણ એક જીવન બચાવનાર છે. ડોક્ટર કૌશલ પટેલ ભાર મૂકે છે કે વહેલાસર તપાસ એ ઓરલ કેન્સરની અસરકારક સારવારનો પાયો છે. તેઓ ભાર મૂકે છે કે સામાન્ય ચેતવણી સંકેતો જેમ કે મોંમાં સતત લાલ કે સફેદ ધબ્બા, 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ન રૂઝાતા ચાંદા, પેઢા કે ગાલમાં સોજો, અસ્પષ્ટ રક્તસ્રાવ અથવા અવાજમાં કર્કશતા ક્યારેક અવગણવા જોઈએ નહીં. ડોક્ટર પટેલ ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત સેલ્ફ એક્ઝામિનેશન અને નિયમિત ડેન્ટલ અથવા મેડિકલ ચેકઅપ માટે ભારપૂર્વક હિમાયત કરે છે. ઓરલ કેન્સર અટકાવી શકાય તેવું છે અને જો વહેલા જાણો તો તેનો ઉપચાર પણ સંભવ છે. કેમ્પેઇન એક્ટિવેશનના ભાગરૂપે હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ખાસ ડિઝાઇન કરાયેલ અવેરનેસ સ્ટેન્ડી અને મિરર સ્થાપિત કરવામાં આવશે, જેથી લોકો સ્ટેન્ડી પર દર્શાવેલ પ્રારંભિક ચેતવણી સંકેતો જેમ કે લાલ કે સફેદ ધબ્બા, ન રૂઝાતા ચાંદા, સોજો અથવા અવાજમાં ફેરફાર માટે તેમના મોંની તપાસ કરી શકે. આ વિચારનો ઉદ્દેશ્ય ફીલ, લુક, એક્ટ જેવી સામાન્ય એક્શન દ્વારા સેલ્ફ રિસ્પોન્સિબિલિટીને પ્રોત્સાહન આપવાનું છે. ઉક્તિઓને ખૂબ મોડું થાય તે પહેલા તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવા. ઓનગોઈંગ અપડેટ્સ અને અવેરનેસ ફેલાવવા માટે આ કેમ્પેઇન નાગરિકોને એક્ટ અગેન્સ્ટ ઓરલ કેન્સર હેશટેગને ફોલો કરવા અને શેર કરવા આમંત્રણ આપે છે, જેથી સંદેશ દેશભરના સમુદાયો અને ઘરોમાં યોગ્ય રીતે પહોંચે. યસ, હું ડૉક્ટર કૌશલ પટેલ, કેન્સર સ્પેશિયાલિસ્ટ. બેઝિકલી જો આપણે જોઈએ છીએ કે આપણે ઇન્ડિયાની અંદર ને ખાસ કરીને આપણે આપણી કમ્યુનિટીની અંદર જ્યાં આપણે રહીએ છીએ ત્યાં હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ એટલે કે મોઢાના કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધારે છે. 60-70% જેટલા ટોટલ કેસીસ આપણને હેડ એન્ડ નેક કેન્સરના જોવા મળતા હોય છે અને મોટાભાગના કેન્સર્સ આપણને યંગ એજની અંદર 35 to 45 યર્સની અંદર. આ ઉપરાંત સૌથી અનફોર્ચ્યુનેટ એ છે કે આ બધા જ કેસીસ મોટાભાગે સ્ટેજ 3, સ્ટેજ 4માં હોય છે, જેથી કરીને કોઈ બી ટ્રીટમેન્ટ્સ કર્યા પછી લગભગ 80% કેસીસનું ફરી થવાની પોસિબિલિટીઝ હોય છે અને પેશન્ટનું સર્વાઈવલ લગભગ 1 વર્ષથી ઓછું હોય છે. તેથી કરીને આપણે 2 મિનિટની અંદર સેલ્ફ એક્ઝામિનેશન નામનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ, હેડ એન્ડ નેક સ્ક્રીનિંગ પ્રોગ્રામનું એક એડવાઇસ કરવામાં આવેલ છે કે જે કમ્યુનિટીની અંદર જે લોકો દરેક વ્યક્તિ પોતાની રીતે અરીસાની અંદર 2 મિનિટની અંદર પોતાનું ઓરલ કેવિટીનું એક્ઝામિનેશન કરે, જેની અંદર કોઈપણ જાતનું અયુક્તું ચાંદું, વ્હાઇટ પ્લેચ કે રેડ પેક, કોઈ મોઢાની અંદર કોઈ સોજો અથવા ગાંઠ જોવા મળે અથવા તો ટંગની કોઈ મુવમેન્ટ્સ રિસ્ટ્રિક્ટેડ હોય, અવાજમાં કોઈ ચેન્જીસ હોય તો એ બધી વસ્તુને આપણે પિકઅપ કરી શકીએ અને વી કેન કન્સલ્ટ અવર ડૉક્ટર. સો જો આ વસ્તુ કોઈ કેન્સર હોય તો જલ્દીથી પકડાઈ શકે, સ્ટેજ 1, સ્ટેજ 2ની અંદર ઇઝીલી ક્યોર થઈ શકે અને ફરી થવાની પોસિબિલિટીઝ નથી રહેતી હોતી. અને જો આ કેન્સર ન હોય અને પ્રી કેન્સર હોય તો સામાન્ય ટ્રીટમેન્ટ, સામાન્ય દવાઓથી આ વસ્તુ સરખું થઈ જતું હોય છે. તેથી કરીને જસ્ટ એક આ વસ્તુ કરવા પાછળનો એમ આપણો એ છે કે હેડ એન્ડ નેક કેન્સર અવેરનેસ, હેડ એન્ડ નેક કેન્સર એજ્યુકેશન્સ અને ટુ અ સર્ટન એક્સટેન્ટ આપણે એવું પણ કહી શકીએ કે હેડ એન્ડ નેક કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ.
અને આ વસ્તુ કરવાથી આપણે હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ શરૂઆતમાં અથવા તો અર્લી સ્ટેજમાં પકડી અને વધારે પડતા પેશન્ટ્સને ક્યોર કરી શકીએ છીએ. આ ઉપરાંત આ કેમ્પેનમાં આપણે એ પણ પબ્લિકને કહી શકીએ અથવા તો કમ્યુનિકેટ કરી શકીએ કે જે આપણી હેબિટ્સ છે, ખાસ કરીને ટોબેકોનું સેવન કરવું, એને આપણે છોડવી જરૂરી છે. મેક્સિમમ નંબર ઓફ કેસીસ આપણને જે જોવા મળતા હોય છે એ ટોબેકોના કારણે જોવા મળતા હોય છે. જેથી કરીને જો આપણે ટોબેકોનું વ્યસન બંધ કરીએ છીએ તો આ બધા કેસીસ ઓછા થઈ જાય છે, લેસ એગ્રેસિવ પણ થઈ જાય છે, અર્લી સ્ટેજમાં પણ હોય છે અને ઇઝીલી ટ્રીટેબલ હોય છે. જે લોકો તમાકુનું સેવન નથી કરતા એવા કેસીસમાં પણ આપણને આ વસ્તુનું જોવા મળતું હોય છે. તો જે આ વસ્તુ સેલ્ફ એક્ઝામિનેશન ઇન 2 મિનિટ્સ કરવાથી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, પકડી શકીએ છીએ અને ટ્રીટ કરી શકીએ છીએ.